કરીને આવી ગયા છીએ. હાય ગાઈઝ, જો અમે આવી ગયા છીએ લગન પતાઈને સુરતમાં. અને આ અમારો પોપટ પોપટાઈ કરે છે. એ સમજ તો જો તો હવે કાળો બળદ બહુ ચમચાગીરી કરે છે અને આ વિડીયો જશે સીધો YouTube માં. જોઈ લેજો કોણ કોણ આવું બોલે છે પોતાના લાઈફ પાર્ટનર ને. સમર્થ, તને કેવી મજા આવી લગનમાં? તને તો મજા જ આવે, બસ ખાલી પપ્પાને જ નહીં આવતા. હા, બહુ એન્જોય કર્યું. જો સમર્થ, હા જો મને એવું લાગે કોક ને બળતરા થયો. હું હેલ્ધી હું એટલે નહીં મજા આવતી પપ્પાને. પપ્પા તો ચા છે કે હું બીમાર થઉં. સાચી વાત, અમે ઘરવાળા એવું જ ચાહતા હોય નહીં? નહીં કેવત નહીં કીધી જેને કોઈ ના રાખ, શું કેવાય, જેનું કોઈ નહીં એનું ભગવાન રામ રાખે ને કોઈ ના ચાખે. હા, ભગવાન બેઠા મેં રક્ષા કરવા વાળા. તારા પપ્પા ને ગોઠવાઈ ગયું લાગે. ઓ સમર્થ બી વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે છે, તો બોલો ચલો. તો લગન પતી ગયા છે અને અમે આવી ગયા છીએ હવે અમારા ઘરે. હવે ફ્રેશ બ્રેશ થઈને થોડું બહાર ફરી આવીએ, નહીં સમર્થ? તમે તો કીધું, તમે નતું કીધું હમણાં સામેથી બોલો તો. કોણે કીધું તું બહાર લઈ જવાનું? કોણે કીધું તું બહાર લઈ જવાનું? કો પેલા શું આ પેલા ટ્રેનિંગ વાળા કોઈ આયા છે, પોલીસ લાઈન હે તો પોલીસ વાળા આવશે ને ટ્રેનિંગ વાળી સોડીઓ મૂકી જો લાઈનમાં. દેખાય નવી છોકરીઓ આવી ભરતીની, નવી છોકરીઓ ભરતી થઈને આવી એટલે આપી છે. સારું ચલો તો ગાઈસ પછી મળીએ. સમરજો બોરિયા બિસ્તરા રેડી. ચલો હવે જઈએ આપણે ઉપર ઘરે. ચલો લીપ બોલાવ સમર્થ. ફાઇનલી ઘરમાં આવી ગયા છીએ. ચલો ભાઈ દર્શન બર્શન કરી લઈએ. જો આ તો લગન પૂરા થઈ થતા. એ સમર્થ પાણી બાણી પી. હા સ્લો કહેવત નહીં કીધી દુનિયાનો છેડો એટલે ઘરે આવીને ઘાસ થાય નહીં.